નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. વડાલી પોલીસે ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરી છે. ત્યારે પોલીસે ભવાનગઢ ગામ નજીકથી એક ઈસમને ચાઇનીઝ દોરીની 15 ફિરકીઓ સાથે ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ઉત્તરાયણ પૂર્વે કરવામાં આવી છે. ત્યારે વડાલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. પઢેરિયા અને પીએસઆઈ કે.એલ. જાડેજા સહિતનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક વ્યક્તિ મોટરસાઇકલ ઉપર ચાઇનીઝ દોરીની ફિરકીઓ લઈ સાબલવાડ ગામ તરફ જઈ રહ્યો છે. ત્યારે આ બાતમીના આધારે વડાલી તાલુકાના ભવાનગઢ ગામ પાસે આવેલ ઉમિયા માતાજી મંદિર નજીક વોચ ગોઠવી હતી. પોલીસે ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ ઝડપાયેલો આરોપી પાસેથી ગોલ્ડ કંપનીની અલગ અલગ રંગની કુલ 15 ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. આ ફિરકીઓની અંદાજિત કિંમત ₹6000 ઓંકવામાં આવી છે. ત્યારે વડાલી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.